સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે છે। દાંતીવાડાના ચુડુંગરી ખાતે કેન્દ્ર સરકારનો કાર્યક્રમ જળશક્તિ અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા નિર્માણ કરવામાં આવ્યું છે। અને બીજા 25,000 કુવાનું રિચાર્જ કાર્ય એ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના સંકલનથી થવાનું છે। આવનારા સમયમાં આ એક ઐતિહાસિક પગલું સાબિત થશે કે જ્યારે 50,000 જેટલા ભૂગર્ભ રિચાર્જ કુવાનું નિર્માણ થઈ જશે, જેનો આજથી આ પ્રારંભ કરવામાં આવ્યો છે। ખૂબ જ સુંદર આયોજન આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ। આ મહત્વપૂર્ણ કામગીરી માટે જેસીબી મશીનને ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી અને સૌ મહાનુભાવો। વરસાદની ઋતુ શરૂ થાય એ પહેલા આપણે જળસ્તરને સુધારી શકીએ એ માટે વધુમાં વધુ રિચાર્જ કુવાનું નિર્માણ થાય એવા શુભ સંકલ્પ સાથે આ ભવ્ય શરૂઆત થઈ રહી છે। ખૂબ તાળીઓ સાથે આપણે આ ક્ષણને વધાવીશું। માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે જ સૌ મહાનુભાવો આ શુભ કાર્યમાં જેસીબી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી રહ્યા છે કે જેથી કરીને આવનારા સમયમાં આ આખું કાર્ય ખૂબ ઝડપથી પૂર્ણ થાય અને આપણે વરસાદી પાણીનો ઉચ્ચ સંગ્રહ કરી શકીએ। ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં રહે એવા હેતુ સાથે તેમજ જળ સંચયની ક્ષમતાનો વધારો થાય, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે એ માટે રિચાર્જ કુવા 50,000 જેટલા તૈયાર કરાશે। બનાસ ડેરીના સહયોગથી 25,000 જેટલા રિચાર્જ કુવાનું નિર્માણ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા અન્ય 25,000 એમ મળીને કુલ 50,000 રિચાર્જ કુવાનું નિર્માણ કાર્ય, જેના આજે શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણા ગુજરાતનું જ ગૌરવ અને હાલમાં ભારત સરકારમાં જળશક્તિ મંત્રી તરીકે ફરજ અદા કરી રહેલા માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, તેમના હસ્તે આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો। ફ્લેગ ઓફ થયું આપણે જોયું અને હવે સૌ મહાનુભાવોના શુભ હસ્તે અહીંયા વિધિવત શાસ્ત્રોક્ત રીતે રિચાર્જ કુવા નિર્માણ માટેની ખાતમુહૂર્ત વિધિ કરાશે। જેમના માર્ગદર્શન અને પ્રેરણાથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એવા બનાસ ડેરીના ચેરમેન શ્રી, આ વિસ્તારનું આગવું ગૌરવ અને હાલમાં વિધાનસભાના માનનીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી પણ તેમની સાથે છે। અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ભારત સરકારના જળશક્તિ અભિયાન અંતર્ગત કેચ ધ રેન આ સંકલ્પ સાથે જળ સંચયના આ પવિત્ર કાર્યમાં ખાતમુહૂર્ત કરવા માટે એકત્રિત થયા છે। જળ તત્વ એ દરેક જીવ માત્ર માટે એક જીવન છે। જળ થકી જ આ સમગ્ર સૃષ્ટિનું જીવન ટકી રહ્યું છે અને એમાં પણ ભૌગોલિક વિષમતા ધરાવતા આપણા ગુજરાત રાજ્ય કે જેમાં જળ સંચય એ સમયની આગવી જરૂરિયાત છે। છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે
આ પ્રકારના જળ સંચયના કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો અને હવે જ્યારે તેઓ દેશના વડાપ્રધાન શ્રી છે ત્યારે તેમના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યમાં આ કાર્ય ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજના આ પ્રસંગે બનાસકાંઠામાં આવનારા સમયમાં થનાર ભૂગર્ભ કુવા રિચાર્જ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત મહાનુભાવોના શુભ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે થઈ રહ્યું છે. એક ભાવપૂર્ણ ક્ષણ, કારણ કે આ પ્રકારનું જ્યારે કાર્ય જનહિતાર્થે થતું હોય એમાં સરકારશ્રી સાથે બનાસ ડેરી અને સૌથી વધારે અગત્યતા એ આપણા બનાસના ભાઈઓ બહેનો, એમનો પુરુષાર્થ, એમની સંકલ્પ શક્તિ ભેગી થઈ રહી છે. કારણ કે કંઈક નક્કર કામ કરવું છે, આવનારી પેઢીને આપણે જળ સુરક્ષિત રાખવું છે. એટલા માટે આ શુભ સંકલ્પ અને એવા પવિત્ર કાર્યમાં અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો પ્રાર્થના કરી રહ્યા છે કે જે શુભ સંકલ્પ, જે પવિત્ર કાર્યનો આપણે પ્રારંભ કરીએ છીએ તે નિર્વિઘ્ને પૂર્ણ થાય, ખૂબ ઝડપથી આપણે આ રિચાર્જ કૂવાનું નિર્માણ કરી શકીએ. ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર જળ સંરક્ષણ, જળ વ્યવસ્થાપન માટે કટિબદ્ધ છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કુદરતી વરસાદી પાણી છે એનું પ્રમાણ બધા જ જિલ્લાઓમાં અસમાન છે, અસંતુલિત છે. ક્યાંક ખૂબ વરસાદ પડે છે દક્ષિણ ગુજરાતમાં, તો બનાસકાંઠા જેવાને ઘણી વખત વરસાદ માટે ખૂબ રાહ જોવી પડતી હોય છે. અહીંયાના ખેડૂત ભાઈઓ બહેનોને સિંચાઈ માટે પહેલાંના વર્ષોમાં ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એવું નક્કર આયોજન કર્યું જેથી કરીને સુજલામ સુફલામ યોજના હોય કે પછી માં નર્મદાની સૌની યોજના હોય, સિંચાઈની આ યોજનાઓ હવે ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી છે, અંતરિયાળ ગામોમાં પણ પહોંચી છે. એ સિવાય નહેરો દ્વારા પણ પાણી ખેતરો સુધી પહોંચાડાઈ રહ્યું છે. રાજ્ય સરકારના સંકલ્પ અને જનભાગીદારીથી હવે જળ સંચય માટે આપણે 2018થી સુજલામ સુફલામ જળ અભિયાન કરી રહ્યા છે, જેમાં નદી, તળાવો, નહેરની સાફ સફાઈ કરીને ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે તેનો સંગ્રહ ક્ષમતા વધે એ માટેનું આયોજન કરવામાં આવે છે. તો સાથે જ કેચ ધ રેન માટે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે, ભૂગર્ભ કૂવાનું રિચાર્જ થાય એ માટેનું પણ આ એક આયોજન. આદરણીય પ્રધાનમંત્રી શ્રી કહે છે કે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીએ, કારણ કે એ પાણી એ જમીન માટે અમૃત સમાન છે. આપણા ઘર, શેરી કે આસપાસ ફળિયામાં જ્યાં પણ વરસાદી પાણી પડતું હોય એનો એ પ્રકારનો આપણે સંગ્રહ કરી શકીએ કે જેથી કરીને તેનો યોગ્ય ઉપયોગ થાય, સ્વચ્છ પાણી મળી રહે, પાણીનો વેડફાટ ન થાય અને પીવા માટે તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે એ માટેની વ્યવસ્થા કરવાનો નિશ્ચય કર્યો છે રાજ્ય સરકારે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે બનાસ ડેરીના સહયોગથી આ એક ખૂબ જ ઉત્તમ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રસંગે આપણી વચ્ચે પધાર્યા છે માનવંતા મહાનુભાવો. અને હવે ઓપરેશન સિંદૂર પછી જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન થતું હોય ત્યારે સમસ્ત બનાસકાંઠાના લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને સૌ આવકારી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ ખુલ્લી જીપમાં સવાર થઈને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી અને સાથે જ આપણા આદરણીય નેતા એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી ખુલ્લી જીપમાં સવાર થઈને તેઓ આપણી વચ્ચેથી અભિવાદન ઝીલતા ઝીલતા પસાર થઈ રહ્યા છે. ખરેખર બનાસકાંઠા જિલ્લો એ હંમેશાથી શૌર્ય અને સાહસ દાખવતો આવ્યો છે.
પોતાની સૂઝબૂઝથી આ જિલ્લાએ હંમેશા પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે. ખેતીની વાત હોય, પશુપાલનને લગતી હોય, ડેરીના વિકાસની વાત હોય કે પછી સૌના વિકાસ માટે આ જિલ્લાએ હંમેશા પોતાનું આગવું યોગદાન આપ્યું છે અને વખતો વખત આ જિલ્લાને એવું માર્ગદર્શન પણ મળ્યું છે. ત્યારે ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા જિલ્લામાં આ પ્રકારનો ભવ્ય કાર્યક્રમ એક પવિત્ર સંકલ્પ સાથે આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે આવો આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીને મહાનુભાવોનું ખૂબ ઉત્સાહ સાથે સ્વાગત કરીએ, તેમને આવકારીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. તો આ સાથે જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનું શુભારંભ કરવામાં આવ્યો છે.